જામનગરનો જીવાદોરી સમાર રણજીત ડેમ છલકાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમમાં નવા નીરની આવક થઈ છે। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં જામનગરમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને જામનગર વાસીઓની જે પીવાના પાણીની વિકટ સમસ્યા છે તેનો અંત આવ્યો છે। જામનગરના પ્રથમ નાગરિક મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ લોકોએ રણજીત સાગર ડેમ પહોંચીને નવા નીરના વધામણા કર્યા। જોડિયાના લીંબુડા, હડિયાણા, કુંદડમાં વરસાદ છે, સાથે માનપર સહિત આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે। રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। ગઈકાલે કાલાવડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। રણજીત સાગર ડેમમાં પાણીની આવક થઈ છે અને ઉપર સવારે ફૂલ વરસાદ થવાથી જામનગરના પ્રથમ દિવસે જ પ્રથમ વરસાદે જ આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયેલો છે અને આ ઓવરફ્લો ડેમ જ્યારે રણજીત સાગર થઈ ગયા ત્યારે જામનગરની પ્રજાને 1 વર્ષ માટે પાણીની સુવિધા પૂરતી પાડી રહી છે। તેથી આજના દિવસે ઓવરફ્લોના ભાગરૂપે જામનગરના મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો આજે રોજ જામનગર મહાનગર આવેલ રણજીત સાગર ડેમે એના વધામણાના કાર્યક્રમમાં અમે અહીંયા આવ્યા હતા અને આ પાણીના હર્ષપૂર્વક